i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ખેડબ્રહ્મા તાલુકામાં વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા પ્રોટેક્શન વોલમાં મોટી ગેરરીતિ સામે આવી। ખેડબ્રહ્મા તાલુકાના નાના બાવળ ગામ બાજુ વન વિભાગ દ્વારા બનાવવામાં આવી રહેલી પ્રોટેક્શન વોલમાં ગેરરીતિ થઈ રહી હોવાનું જાણવા મળ્યું। વિડીયો થઈ રહ્યો છે વાયરલ। જાણકારના મત મુજબ 1 મીટર ઊંડો પાયોનો ખાડો હોવો જોઈએ। તળિયામાં સ્ટીલની રીંગો મારીને પ્લેન્થ ભરવાની હોય છે તથા ભરાઈમાં કપચી રેતી અને સિમેન્ટના ઉપયોગમાં લેવાનો હોય છે। ત્યારે સ્થાનિક અધિકારીઓની જાણ બહાર કોન્ટ્રાક્ટર દ્વારા રેતી કપચીના બદલે નદીનું મોટા ગોળિયા પથ્થરવાળું મેટલ નાખવામાં આવી રહ્યું છે। પાયાનો ખાડો 1 મીટરના બદલે ફક્ત 1 થી 1.5 ફૂટ જેટલો જ ખોદવામાં આવી રહ્યો છે। નીચે સ્ટીલમાં રીંગો બનાવ્યા વગર જ ફક્ત 2 સળિયા નીચે મૂકીને પૂરી દેવામાં આવે છે। હવે આવી દિવાલ કેટલો સમય ટકશે તે વિચારવાનો પ્રશ્ન છે। આ જ કોન્ટ્રાક્ટર દ્વારા ખેડબ્રહ્મા સહિત વિજયનગર તાલુકામાં પણ ચેકડેમ હોય કે પ્રોટેક્શન વોલ મોટા પાયે ગેરરીતિ કરી હોય તેવી લોકોકે ચર્ચા ચાલી રહી છે। અંતરિયાળ વિસ્તારોમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ કરીને કૌભાંડ કર્યા હોવાનું આજુબાજુના વિસ્તારના લોકમુખે વાતો વહેતી થઈ રહી છે। ત્યારે આ બાબતે શું ઉપરી અધિકારીઓ યોગ્ય તપાસ કરી ગેરરીતિ બહાર લાવી કૌભાંડ કરનાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરશે ખરા કે પછી ભીનું સંકેલાઈ જશે, એક વિચારવાનો પ્રશ્ન છે। હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા।